ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સના સંદર્ભમાં મહત્વની બેઠક. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ મહત્વની બેઠક યોજી. કોમનવેલ્થ સ્પોર્ટ્સના ડિરેક્ટર ડિરેન હોલ સહિતના અધિકારીઓ સાથે બેઠકમાં ગુજરાતમાં રમતગમત ક્ષેત્ર વિકાસ અને વિસ્તાર અંગે ચર્ચા. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી. વૈશ્વિક રમતગમત સંબંધોને મજબૂત બનાવવાના પણ ચર્ચા કરવામાં આવી. આજ અંગે વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે. સોનલ, શું વધુ અપડેટ્સ? જી, કોમનવેલ્થ ગેમ્સના સંદર્ભમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આજે ખાસ કોમનવેલ્થ સ્પોર્ટ્સના ડાયરેક્ટર ડેરેન હોલ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે વિકાસ અને વિસ્તાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ખાસ જે વૈશ્વિક રમતગમત જે સંબંધો છે તેને મજબૂત બનાવવાના સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે કોમનવેલ્થ ગેમ્સના આયોજન સંદર્ભમાં પણ ભારત ગંભીરતાથી ચર્ચા કરી રહ્યું છે અને ખાસ કરીને રમશે ગુજરાત અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના જે યુવાનો છે તેને ખેલ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તે અંતર્ગત કોમનવેલ્થ સ્પોર્ટ્સના ડાયરેક્ટર સાથેની આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે અને આ તમામ માહિતી સંદર્ભમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને આ જે માહિતી છે તે આપી હતી. જી, આભાર. વૈશ્વિક રમતગમત સંબંધોને મજબૂત બનાવવા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને ગાંધીનગરમાં આ સંદર્ભમાં મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી.